Good morning, students. I am Chetan sir from Srived International School, ગાંધીનગર, સેક્ટર 25. હવે આપણે 12 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થામાં પ્રકરણ 9 નાણાકીય બજાર એની વાત કરતા હતા. ગયા લેક્ચરમાં આપણે ગૌણ બજાર એટલે કે શેર બજારની લાક્ષણિકતાઓની વાત કરી હતી. એમાં આપણે થોડુંક જ જોયું હતું, થોડા પ્રોબ્લેમ હતા એને કારણે. તો હું ફરીથી એક વખત ફટાફટ રિપીટ કરી લઉં છું, પછી આપણે આગળ વધીએ છીએ તો તમને યાદ પણ થઈ જાય. શેર બજારની લાક્ષણિકતાઓમાં આપણે પહેલું જોયું હતું નોંધાયેલી કોર્પોરેટ સંસ્થા. તો શેર બજાર એ જામીનગીરીઓના વ્યવહારોમાં નિયમન અને નિયંત્રણ લાવવા માટે સ્થાપવામાં આવેલી એક કોર્પોરેટ સંસ્થા છે. સરકારની મંજૂરી 1956ના જામીનગીરી કરાર ધારા અનુસાર શેર બજારોએ કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવી પડે છે. સંગઠિત બજાર તો શેર બજાર એ હયાત જામીનગીરીઓના ખરીદ વેચાણ માટેનું માન્ય સંગઠિત બજાર છે. હયાત એટલે નોંધાયેલી હોય એવી તમામ જામીનગીરીઓ એટલે કે શેરના ખરીદ વેચાણ માટેનું બજાર છે. ચોથું છે સભ્યપદ. તો શેર બજારમાં સોદા કરવા માટે શેર બજારનું સભ્યપદ મેળવવું પડે એટલે તમારે ડીમેટ એકાઉન્ટ ખોલાવવું પડે. શેર બજાર સાથે નોંધાયેલા સભ્યો જ એટલે શેર દલાલ જ શેર બજારમાં શેરના ખરીદ અને વેચાણના સોદા કરી શકે છે. જામીનગીરીઓનું બજાર તો શેર બજાર એ હયાત કે નોંધાયેલી જામીનગીરીઓના ખરીદ અને વેચાણ માટેનું માન્ય સંગઠિત બજાર છે. છઠ્ઠો પોઈન્ટ જોયો તો જામીનગીરીઓની નોંધણી. તો જે જામીનગીરીઓની નોંધણી શેર બજારમાં થઈ હોય તેવી જામીનગીરીઓના જ ખરીદ વેચાણના સોદા શેર બજારમાં થઈ શકે છે. આપણે આટલે સુધી જોયું હતું. હવે આપણે આગળ સંચાલન. તો જો શેર બજાર છે એ કોર્પોરેટ સંસ્થા છે એટલે એનો વહીવટ અથવા એનું સંચાલન ખાનગી કંપનીઓની જેમ સંચાલક મંડળ એટલે બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા જ થતું હોય છે. શેર બજાર કોર્પોરેટ સંસ્થા હોવાથી તેનો વહીવટ અને સંચાલન સંચાલક મંડળ દ્વારા થાય છે. શેર બજાર કોર્પોરેટ સંસ્થા હોવાથી તેનો વહીવટ અને સંચાલન સંચાલક મંડળ દ્વારા થાય છે. વ્યવસ્થાકીય માળખું. તો આનું જે માળખું છે વ્યવસ્થાનું એ જાહેર કંપનીને મળતું આવતું હોય છે. જાહેર કંપનીનો જે પ્રમાણે વ્યવસ્થા અને વહીવટ થતો હોય એ પ્રમાણે થાય. શેર બજારનું વ્યવસ્થાકીય માળખું જાહેર કંપની સ્વરૂપનું હોય છે. શેર બજારનું વ્યવસ્થાકીય માળખું જાહેર કંપની સ્વરૂપનું હોય છે. સભ્યો પર કડક અંકુશ. તો શેર બજારના જે પણ સંચાલક મંડળ છે એમને જે પ્રાપ્ત થયેલી સત્તાઓ છે એની મદદથી એ શેર બજારમાં નોંધાયેલા સભ્યો એટલે કે શેર દલાલો પાસે કડક અંકુશનું પાલન કરાવી શકે. જો એની પાસે સત્તા ન હોત તે શક્ય બનત નહીં. શેર બજારના સંચાલક મંડળને પ્રાપ્ત થયેલી શિસ્ત પાલનની સત્તા દ્વારા શેર બજારમાં નોંધાયેલા સભ્યો પાસે કડક અંકુશનું પાલન કરાવી શકે છે. શેર બજારના સંચાલક મંડળને પ્રાપ્ત થયેલી શિસ્ત પાલનની સત્તા દ્વારા શેર બજારમાં નોંધાયેલા સભ્યો પાસે કડક અંકુશનું પાલન કરાવે છે.
શેર બજારનું નિયમન. તો ભારતમાં જેટલા પણ શેર બજાર છે, NSE, BSE જે પણ છે, એ બધા જ શેર બજારનું નિયંત્રણ સેબી દ્વારા થાય છે. અને જામીનગીરી માટેના જે પણ કાયદાઓ છે એના દ્વારા એનું નિયંત્રણ થતું હોય છે. ભારતના બધા જ શેર બજારનું નિયમન સેબી તથા જામીનગીરી કરાર દ્વારા થાય છે. ભારતના બધા જ શેર બજારોનું નિયમન સેબી તથા જામીનગીરી કરાર દ્વારા થાય છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, શેર બજારના કાર્યો સમજાવો. 11 મુદ્દા છે. તો આપણે આગળ એવું જોઈ ગયા કે શેર બજારમાં છે ને, જે નોંધાયેલી જામીનગીરીઓ શેર છે એનું જ લે વેચ થાય છે. અને આ લે વેચ તમે શેર દલાલો મારફતે જ કરી શકો છો. એટલા માટે એવું કહી શકાય કે જામીનગીરીઓની નોંધણી કરવી અથવા એના શેર સભ્યોની નોંધણી કરવી એ શેર બજારનું પહેલું મુખ્ય કાર્ય છે. આ ઉપરાંત વર્તમાન સમયમાં શેર બજાર એ જામીનગીરીઓના ભાવોમાં થતી વધઘટ એની પણ માહિતી પૂરી પાડે છે. સભ્યોના હિતોનું રક્ષણ કરવાનું કામ કરે એ પણ એના મહત્વના કાર્યો છે. તો આ સિવાય શેર બજાર અન્ય ઘણા કાર્યો કરે છે, એની પણ માહિતી આપણે જોવાની છે. તો જુઓ, શેર બજારમાં જે જામીનગીરીઓ નોંધાયેલી હોય તેના જ સોદા થાય છે અને શેર દલાલો દ્વારા જ સોદા થઈ શકે છે. તેથી જામીનગીરીઓની નોંધણી કરવી અને સભ્યોની નોંધણી કરવી એ શેર બજારના મુખ્ય કાર્યો છે. આ ઉપરાંત વિવિધ જામીનગીરીઓના ભાવોની વધઘટ અંગેની માહિતી પૂરી પાડવી અને સભ્યોના હિતોનું રક્ષણ કરવું એ પણ શેર બજારના મહત્વના કાર્યો છે. આ સિવાય શેર બજાર અન્ય કાર્યો પણ કરે છે. તો શેર બજારના અન્ય કાર્યોમાં સૌથી પહેલું છે જામીનગીરીઓની નોંધણી. તો જો શેર બજાર ફક્ત એક એવું સ્થળ છે જ્યાં ફક્ત નોંધાયેલી હોય એવી જ જામીનગીરીઓના સોદા થાય. એટલા માટે જે કંપનીઓ પોતાની જામીનગીરીઓનું ખરીદ વેચાણ જાહેર જનતા પાસે કરાવવા માંગતી હોય એવી જ કંપનીઓ પોતાની જામીનગીરીઓની નોંધણી શેર બજારમાં કરાવી શકે છે. અને આમ પણ જે પણ વ્યક્તિ રોકાણ કરવા ઈચ્છે છે એ વ્યક્તિને પણ નોંધાયેલી જામીનગીરીઓમાં જ રોકાણ કરવામાં વધારે વિશ્વાસ રહે છે. એટલે જામીનગીરીઓની નોંધણી કરવી એ હિતાવહ છે. તો જો શેર બજારમાં માત્ર નોંધાયેલી જામીનગીરીઓના જ સોદા થાય છે. તેથી જે કંપની પોતાની જામીનગીરીઓના સોદા શેર બજારમાં થાય તેમ ઈચ્છતી હોય તે કંપની પોતાની જામીનગીરીઓની નોંધણી શેર બજારમાં કરાવે છે. રોકાણકારોને પણ નોંધાયેલી જામીનગીરીઓમાં વધારે વિશ્વાસ હોય છે. શેર બજારમાં માત્ર નોંધાયેલી જામીનગીરીઓના જ સોદા થાય છે. તેથી કંપની પોતાની જામીનગીરીઓના સોદા શેર બજારમાં થાય તેમ ઈચ્છતી હોય તે કંપની પોતાની જામીનગીરીઓની નોંધણી શેર બજારમાં કરાવે છે. રોકાણકારોને પણ નોંધાયેલી જામીનગીરીઓમાં વધુ વિશ્વાસ હોય છે. હવે તરલતા. તરલતા એટલે મેં તમને કીધું હતું, આ જામીનગીરીઓ એવી છે કે તમે ઈચ્છો ત્યારે તમે એનું ખરીદી પણ શકો છો અને એનું વેચાણ પણ કરી શકો છો.
તો આ માટે શેર બજાર તમને એક મધ્યસ્થી તરીકેની કામગીરી કરે છે અને તૈયાર બજાર પૂરું પાડે છે, જ્યાંથી તમે જામીનગીરી ખરીદી શકો અને વેચાણ કરી શકો. જેવું વેચાણ કરો એવા તરત જ નાણાં તમને પ્રાપ્ત થઈ જતા હોય છે. એટલે આ શેર બજારનું આ સૌથી મહત્ત્વનું કામ છે, તરલતાની જાળવણી કરવાનું. તો શેર બજારમાં રોકાણકારો ઈચ્છે ત્યારે જામીનગીરીઓ ખરીદી શકે છે અને વેચી પણ શકે છે. શેર બજાર તૈયાર બજાર પૂરું પાડતું હોવાથી આ શક્ય બને છે. આમ જામીનગીરીઓને તરલતાનો ગુણ આપવો એ શેર બજારનું મહત્વનું કાર્ય છે. શેર બજારમાં રોકાણકારો ઈચ્છે ત્યારે જામીનગીરીઓ ખરીદી શકે છે અને વેચી પણ શકે છે. તો શેર બજાર તૈયાર બજાર પૂરું પાડતું હોવાથી આ શક્ય બને છે. આમ જામીનગીરીઓને તરલતાનો ગુણ આપવો એ શેર બજારનું મહત્વનું કાર્ય છે. હવે જામીનગીરીઓનું મૂલ્યાંકન. મૂલ્યાંકન એટલે તમારે જાણવું પણ પડે કે આ જામીનગીરી ખરીદીશું તો ભવિષ્યમાં એને અસર કરતા પરિબળોને ધ્યાનમાં પણ લેવા પડે. તો આ માટે કંપની દ્વારા જાહેર કરવામાં આવતું ડિવિડન્ડ અને નાણાં બજારને અસર કરતા પરિબળો એ આપણને જામીનગીરીઓનું મૂલ્યાંકન કરવામાં મહત્ત્વના સાબિત થાય છે. અને આવું મૂલ્યાંકન રોકાણકારો, સરકાર અને લેણદારો માટે ઉપયોગી બની શકે છે. તો જામીનગીરીઓનું મૂલ્યાંકન જામીનગીરીઓની માંગ અને પુરવઠાને આધારે શક્ય બને છે. તો શેર બજારની મદદથી તમે જામીનગીરીઓનું મૂલ્યાંકન પણ સરળતાથી કરી શકો છો. જામીનગીરીઓનું મૂલ્યાંકન તેની માંગ અને પુરવઠાને આધારે શક્ય બને છે. રોકાણકારો, સરકાર અને લેણદારોને જામીનગીરીઓનું મૂલ્યાંકન ઉપયોગી બની શકે છે. કંપની દ્વારા જાહેર થતું ડિવિડન્ડ તથા નાણાં બજારને અસર કરતા અન્ય પરિબળો પણ જામીનગીરીઓનું મૂલ્યાંકન કરવામાં મહત્ત્વના ગણાય છે. જામીનગીરીઓનું મૂલ્યાંકન તેની માંગ અને પુરવઠાને આધારે શક્ય બને છે. રોકાણકારો, સરકાર અને લેણદારોને જામીનગીરીઓનું મૂલ્યાંકન ઉપયોગી બની શકે છે. કંપની દ્વારા જાહેર થતું ડિવિડન્ડ તથા નાણાં બજારને અસર કરતા અન્ય પરિબળો પણ જામીનગીરીઓનું મૂલ્યાંકન કરવામાં મહત્ત્વના ગણાય છે. બચતોનું મૂડીમાં રૂપાંતર. તો સમાજમાં જે વ્યક્તિઓ બચત કરે છે તો એવી બચતોને કાં તો બેંકમાં રોકી શકાય, કાં તો તમને એક બીજો રસ્તો મળે છે શેર બજારની મદદથી કે તમારી બચતોનું શેરમાં રોકાણ કરી શકાય છે. તો આ શેર ખરીદવાથી ઉદ્યોગોને પોતાના વિકાસ માટે જરૂરી નાણાં પણ પ્રાપ્ત થાય છે, જેથી એ લોકો પોતાના એકમનો વિકાસ પણ કરી શકે છે. એટલે આપણી બચતોને મૂડીમાં રૂપાંતર કરવાનું કામ થઈ જાય છે. તો જો સમાજની જે વ્યક્તિઓ પાસે નાણાકીય બચતો છે તેઓ શેર બજારમાંથી જામીનગીરીઓ સરળતાથી ખરીદીને તેમાં રોકાણ કરી શકે છે. તેથી શેર બજાર દ્વારા તેમની બચતોનું મૂડીમાં રૂપાંતર થાય છે. સમાજની જે વ્યક્તિઓ પાસે નાણાકીય બચતો છે તેઓ શેર બજારમાંથી જામીનગીરીઓ સરળતાથી ખરીદીને તેમાં રોકાણ કરી શકે છે.
તેથી શેર બજાર દ્વારા તેમની બચતોનું મૂડીમાં રૂપાંતર થાય છે. મૂડી સર્જનમાં મધ્યસ્થી. હા, જો શેર બજારે ચોક્કસ કોઈ મૂડીનું સર્જન નથી કરતી, પણ જામીનગીરીઓના ખરીદ વેચાણ માટેની એક મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવે છે. તો આ રીતે શેર બજારથી મૂડી સર્જન પણ થઈ શકે છે. ઉદ્યોગોને જરૂરી નાણાં શેર બજારથી પ્રાપ્ત થઈ શકે છે, કેમ કે શેર બજાર એ તમારી જામીનગીરીઓ એટલે કે શેરને વેચવા માટેનું સ્થળ છે, જેમાં સમાજના બચતકારો પોતાની બચતોનું રોકાણ કરીને શેર ખરીદે છે. તો એમનું રોકાણ થઈ ગયું, અને આ રોકાણથી ઉદ્યોગોને જરૂરિયાત પ્રમાણેના નાણાં પણ પ્રાપ્ત થઈ જાય છે. તો આમ શેર બજાર એ આપણને મૂડી સર્જન માટેની મધ્યસ્થીની ભૂમિકા નિભાવવાની મહત્વની કામગીરી કરે છે. શેર બજાર પોતે મૂડીનું સર્જન કરતું નથી, પરંતુ જામીનગીરીઓના ખરીદ વેચાણ માટેનું મંચ પૂરું પાડે છે. આ રીતે શેર બજાર મૂડી સર્જનમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવે છે. શેર બજાર પોતે મૂડીનું સર્જન કરતું નથી, પરંતુ જામીનગીરીઓના ખરીદ અને વેચાણ માટેનું મંચ પૂરું પાડે છે. આ રીતે શેર બજાર મૂડી સર્જનમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવે છે. સોદામાં સલામતી. તો જે પણ શેર સભ્યો છે એટલે કે દલાલો છે, એ બધા જ વ્યક્તિઓ સેબીના નિયમો અનુસાર કામ કરવા બંધાયેલા છે. એટલે રોકાણકારોને પણ પોતે જે પણ સોદા કરે છે એમાં સલામતી પ્રાપ્ત થાય છે, કેમ કે એમાં ક્યારેય પણ કોઈ મુશ્કેલી ઊભી થતી નથી, કેમ કે દરેક લોકો કોઈ ચોક્કસ સંસ્થાના નિયંત્રણ હેઠળ કામ કરે છે, અને નિયમોનું પાલન કરવું એમના માટે ફરજિયાત છે. શેર બજારમાં કામ કરતા દલાલો સેબીના નિયંત્રણ હેઠળ કામ કરતા હોવાથી શેર બજારના સોદાઓ નિયમ અનુસાર ધારા ધોરણો પ્રમાણે થાય છે. તેથી શેર બજાર રોકાણકારોને સોદાઓમાં સલામતી બક્ષે છે. શેર બજારમાં કામ કરતા દલાલો સેબીના નિયંત્રણ હેઠળ કામ કરતા હોવાથી શેર બજારના સોદાઓ નિયમ અનુસાર ધારા ધોરણો પ્રમાણે થાય છે. તેથી શેર બજાર રોકાણકારોને સોદાઓમાં સલામતી બક્ષે છે. મૂડી બજારનો વિકાસ. તો શેર બજાર એક એવું સ્થળ છે જ્યાં સમાજના બચતકારો પોતાની બચતોનું રોકાણ કરે છે, અને બચતોને ઔદ્યોગિક એકમો તરફ વાળવાનું કામ શેર બજાર કરે છે. એટલે આનાથી ઔદ્યોગિક એકમોને લાંબા ગાળાની મૂડી પ્રાપ્ત થાય છે. તો આમ મૂડી બજારનો વિકાસ થાય તો સાથે સાથે દેશનો પણ વિકાસ શક્ય બને છે. અને શેર બજાર છે ને સમાજમાં રહેતા લોકોને પોતાની બચતોને જામીનગીરીઓમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહન આપવાનું પણ કામ કરે છે. આમ બચતોને ઔદ્યોગિક એકમો તરફ વાળવાનું કામ શેર બજાર દ્વારા શક્ય બને છે. તો શેર બજારને કારણે સમાજની બચતોને ઔદ્યોગિક મૂડી પ્રવાહ તરફ વાળી શકાતો હોવાથી ઉદ્યોગોને લાંબા ગાળાની મૂડી મળી રહે છે. આથી મૂડી બજારના વિકાસની સાથે દેશનો વિકાસ શક્ય બને છે. શેર બજાર જનતાની બચતોને કંપનીની જામીનગીરીઓમાં રોકવા માટે પ્રોત્સાહિત કરવાનું પણ કામ કરે છે. તો શેર બજારને કારણે સમાજની બચતોને ઔદ્યોગિક મૂડી પ્રવાહ તરફ વાળી શકાતો હોવાથી
ઉદ્યોગોને લાંબા ગાળાની મૂડી મળી રહે છે. આથી મૂડી બજારના વિકાસની સાથે દેશનો વિકાસ પણ શક્ય બને છે. શેર બજાર જનતાની બચતોને કંપનીની જામીનગીરીઓમાં રોકવા માટે પ્રોત્સાહિત કરવાનું કાર્ય કરે છે. પ્રવૃત્તિઓ કરવા માટેની સગવડ. તો શેર બજાર છે એના સભ્ય એટલે શેર દલાલોને એમની વિવિધ પ્રવૃત્તિઓ, શેરનું ખરીદ વેચાણ, એનું લિસ્ટિંગ કે એનું રીડિંગ એ કરવાની તમામ સગવડ પૂરી પાડે છે. એટલે શેર બજારના સભ્યો છે ને રોકાણકારોના હિતોનું રક્ષણ કરી શકે. તો આ બધી પ્રવૃત્તિ શેર બજારના મંચ દ્વારા થઈ શકે છે. શેર બજાર તેના સભ્યોને તેમની પ્રવૃત્તિઓ કરવા માટે જરૂરી સગવડ પૂરી પાડે છે. તેથી શેર બજારના સભ્યો રોકાણકારોના હિતોનું રક્ષણ કરી શકે છે. શેર બજાર તેના સભ્યોને તેમની પ્રવૃત્તિઓ કરવા માટે જરૂરી સગવડ પૂરી પાડે છે. તેથી શેર બજારના સભ્યો રોકાણકારોના હિતોનું રક્ષણ કરી શકે. સટ્ટા માટેની સવલત. સટ્ટો એટલે તમે જો વિચારો છો સટ્ટોની કોકનું કરી નાખવું, જુગાર રમવો એવું નથી. પણ અહીંયા તંદુરસ્ત સટ્ટો એ જ શેર બજાર માટે ફાયદારૂપ છે. નહીંતર તમે હર્ષદ મહેતાને પણ જાણો જ છો. એવો સટ્ટો આપણે અહીંયા રમવાનો નથી. પણ તમારી જાણકારી માટે કે કોઈ નિશ્ચિત આવક મેળવવા માગતો વર્ગ શેર બજારમાં નિશ્ચિત આવક મેળવી શકે છે જો તંદુરસ્ત સટ્ટો રમે તો. સટ્ટાના સોદા માટે કાયદાના માળખામાં રહીને શેર બજાર સભ્યોને જરૂરી સવલત પૂરી પાડે છે. તંદુરસ્ત સટ્ટો શેર બજારને જીવંત રાખે છે. સટ્ટાના સોદા માટે કાયદાના માળખામાં રહીને શેર બજાર સભ્યોને જરૂરી સવલત પૂરી પાડે છે. તંદુરસ્ત સટ્ટો શેર બજારને જીવંત રાખે છે. માહિતી પૂરી પાડે છે. તો શેર બજાર અલગ અલગ વર્ગના લોકોને અલગ અલગ ઉપયોગી થઈ શકે એવી તમામ માહિતી પૂરી પાડે છે, જે રોકાણકારો માટે પણ ઉપયોગી બને, સરકાર માટે પણ ઉપયોગી થઈ પડે, સેબીને પણ ઉપયોગી થઈ પડે છે. અને એટલા જ માટે શેર બજાર એ દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતી પારાશીશી પણ કહેવાય. તમામ માહિતીનું ચિત્ર એ રજૂ કરે છે. શેર બજાર જામીનગીરીઓની કિંમતમાં થતા ફેરફારો એટલે શેરના ભાવમાં થતી વધઘટ, જામીનગીરીઓની ખરીદ અને વેચાણનો પ્રવાહ વગેરે માહિતી નિયમિત રીતે પૂરી પાડે છે. આ માહિતી રોકાણકારો, કંપનીઓ, સરકાર અને સેબીને ઉપયોગી થઈ પડે છે. આ બધી માહિતી સરકારને આર્થિક નીતિ અને નાણાકીય નીતિના ઘડતરમાં પણ ઉપયોગી થઈ પડે છે. આ માહિતી રાષ્ટ્રની આર્થિક પરિસ્થિતિ અને વિકાસનું સૂચન કરે છે. તેથી તે દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવે છે. અને તેથી જ શેર બજારને દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતી પારાશીશી કહે છે. શેર બજાર જામીનગીરીઓની કિંમતમાં થતા ફેરફારો, જામીનગીરીઓની ખરીદ વેચાણનો પ્રવાહ વગેરે માહિતી નિયમિત રીતે પૂરી પાડે છે. આ માહિતી રોકાણકારો, કંપનીઓ, સરકાર અને સેબીને ઉપયોગી થઈ પડે છે. આ બધી માહિતી સરકારને આર્થિક નીતિ અને નાણાકીય નીતિના ઘડતરમાં ઉપયોગી થઈ પડે છે. આ માહિતી રાષ્ટ્રની આર્થિક પરિસ્થિતિ અને વિકાસ સૂચવે છે. તેથી તે દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવે છે.
અને તેથી જ શેર બજારને દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતી પારાશીશી પણ કહે છે. રોકાણકારોને માર્ગદર્શન. તો જો શેર બજાર છે ને નોંધાયેલી કંપનીઓની માહિતી ભેગી કરે છે અને આ માહિતી રોકાણકારો સુધી પહોંચાડે છે, જેથી રોકાણકારોને ખબર પડે કે આપણે કઈ કંપનીના શેરમાં રોકાણ કરવું અથવા કઈ કંપનીઓની જામીનગીરીઓમાંથી રોકાણ પાછું ખેંચી લેવું. તો જો શેર બજાર એ નોંધાયેલી કંપનીઓની માહિતી એકત્રિત કરીને જાહેર કરે છે. આ માહિતીને આધારે રોકાણકારોએ કઈ કંપનીની જામીનગીરીઓમાં રોકાણ કરવું અને કઈ કંપનીની જામીનગીરીઓમાંથી રોકાણ પાછું ખેંચવું તે અંગે નિર્ણય કરી શકે છે. શેર બજાર નોંધાયેલી કંપનીઓની માહિતી એકત્રિત કરીને જાહેર કરે છે. આ માહિતીને આધારે રોકાણકારોએ કઈ કંપનીની જામીનગીરીઓમાં રોકાણ કરવું અને કઈ કંપનીની જામીનગીરીઓમાંથી રોકાણ પાછું ખેંચવું તે અંગે નિર્ણય કરી શકે છે. તો મિત્રો, આજે આ મહત્વનો પ્રશ્ન હતો કે શેર બજારના કાર્યો. તો આજે જ આ પ્રશ્ન તૈયાર થઈ અને લખાઈ જાય એવો પ્રયત્ન દરેક વિદ્યાર્થી કરશે.